windows once you go down. You must be crazy. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ ચિકના. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો વાગી ગયા છે સવારના 12 અને અત્યારે હું બેઠી છું બહાર તડકામાં થોડું વિટામિન ડી લેવા માટે. થોડું ગરમી જેવું જ છે પણ આમ આજે ઠંડો પવન છે તો શ્રીજાને લઈને બેઠી છું અહીંયા બહાર. હાય શ્રીજુ, હાય કર. તો આજે સર્જરીને થઈ ગયા છે 10 દિવસ અને જવાનું છે હોસ્પિટલ ચેકઅપ માટે. હવે આગળની અપડેટ હોસ્પિટલ જઈને શું થાય છે એ આપીશ હું તમને વિડીયોમાં. તો વિડીયોને છેક સુધી જોવાનું ભૂલતા નહીં. The next day. તો ગઈકાલે અમે હોસ્પિટલ જઈને આવ્યા અને ડૉક્ટરે બધા પટ્ટા કાઢી નાખ્યા છે. હવે આવતા ફ્રાઈડે બતાવવા જવાનું છે. જે લમ્સ લીધું તેનો રિપોર્ટ આવતા શુક્રવારે આવવાનો છે. એના પછી ડૉક્ટર આગળની ટ્રીટમેન્ટ કહેશે. રેડિયેશન તો કીધા જ છે, એની આગળ જો કોઈ ટ્રીટમેન્ટ હશે તો કરવાની રહેશે. તો હવે આવતા ફ્રાઈડે જવાનું છે હોસ્પિટલ. ત્યાં સુધી ઘરે નોર્મલ એક્સરસાઇઝ ને એ બધું સજેસ્ટ કર્યું છે, જે હું રેગ્યુલર કરું છું. દિવસમાં 3 થી 4 વાર કરવાની છે એક્સરસાઇઝ. નહીં કરીએ તો એના લીધે પછી આ હાથ એ થઈ જશે, એટલે રેગ્યુલર એક્સરસાઇઝ તો કરવી જ પડશે. હવે ધીમે ધીમે મારા રૂટિનમાં આવીશ. હમણાં કામને એવું તો કરતી નથી, ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું. અને શ્રીજા અહીંયા આવી ગઈ છે. હેલો શ્રીજુ, શું કરે? ઊભી રહી છે. તો બસ આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.